વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગણિત પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્ર. બોર્ડ પર રકમ લખેલી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આપેલ માહિતી પરથી ચતુષ્કોણના પાયા પરની ઊંચાઈ એટલે કે ભેદ શોધવાનો છે. ક્ષેત્રફળ આપેલ છે 70 સેન્ટીમીટર સ્ક્વેર, એના પાયા પરનો ભેદ છે 14 સેન્ટીમીટર. અને સૂત્ર લખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો b ગુણ્યા ભેદ ઊંચાઈ h. ક્ષેત્રફળ આપેલ છે 70, એટલે અહીંયા આપણે લખીશું 70 બરાબર પાયો આપેલ છે 14 ગુણ્યા ઊંચાઈ શોધવાની છે એટલે એને જેમ છે તેમના તેમ લખીશું. ઊંચાઈ જોઈએ છે એની સાથે 14 ગુણાકારમાં છે બરાબરની ડાબી બાજુએ લાવીએ તો એ 70 ના ભાગાકારમાં એટલે કે 70 ના છેદમાં આવશે. તેથી 70/14 બરાબર ઊંચાઈ h. છેદ ઉડાડીએ 70 ના અવયવ પાડીશું. 70 ના અવયવ 14 ગુણ્યા 5 છેદમાં 14 બરાબર ઊંચાઈ h. 14 ગયા 5 વધ્યા એટલે ઊંચાઈ આવશે ઊંચાઈ ભેદ 5 સેન્ટીમીટર. નવી રકમ છે. ક્ષેત્રફળ આપેલું છે 200 સેન્ટીમીટરનો વર્ગ, પાયો આપેલ છે 16 સેન્ટીમીટર. આપણે ઊંચાઈ ભેદ શોધવાનું છે. સૂત્ર લખેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો b ગુણ્યા ભેદ કૌંસમાં ઊંચાઈ h. ક્ષેત્રફળ છે તે આપણે લખીશું 200 બરાબર પાયો છે તે આપણે લખીશું 16 ગુણ્યા ભેદ આપણે શોધવાનો છે એટલે જેમ છે તેમનું તેમ જ લખીશું ભેદ કૌંસમાં ઊંચાઈ h. ભેદ જોઈએ છે એની સાથે 16 ગુણાકારમાં છે બરાબરની ડાબી બાજુ આવે એટલે ભાગાકારમાં 200 ના છેદમાં 200/16 બરાબર ભેદ કૌંસમાં ઊંચાઈ h. 200 ના આપણે અવયવ પાડીએ. 2 ગુણ્યા 25 એટલે 25 × 50
25 દુ 50 ગુણ્યા 2 એટલે 100 ગુણ્યા 2 એટલે 200 છેદમાં આપણે 16 ના અવયવ પાડીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 2 એટલે 8 ગુણ્યા 2 એટલે 16 બરાબર વેદ કૌંસમાં ઊંચાઈ h 3 2 ઉડી જશે 3 વખત કૌંસમાં 3 વખત છેદમાં એટલે બાકી વધે 25/2 તેથી 25/2 બરાબર ઊંચાઈ કૌંસમાં 2 25/2 કરીએ એટલે જવાબ આવશે 12.5 સેન્ટીમીટર ઊંચાઈ વેદ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો પાયો આપેલો છે 18 સેન્ટીમીટર ઊંચાઈ વેદ h આપેલ છે 15 સેન્ટીમીટર હવે સૌપ્રથમ આકૃતિ દોરી અને તેનું સૂત્ર હું બોર્ડ પર લખું છું આ ત્રિકોણ છે આ ત્રિકોણની ત્રણ બાજુઓ નામ આપીએ A B C ત્રિકોણની ત્રણ બાજુઓ AB BC અને AC છે એમાં BC એ ત્રિકોણનો પાયો કહેવાય ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ સામેની બાજુ સાથે કાટખૂણો બનાવે તે રીતે આપણે રેખાખંડ દોરીએ તો તે વેધ કહેવાશે એટલે આ વેધ થશે જેને ઊંચાઈ h કહેવાય અને BC એ પાયો છે એનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 ગુણ્યા વેધ ગુણ્યા પાયો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ एक तृतीयांश गुण્યા પાયો પાયો આપેલ છે 18 ગુણ્યા વેધ આપેલ છે 15
ફરીથી લખીશું આપણે 1/3 ગુણ્યા 18 ગુણ્યા 15. 18 ના આપણે અવયવ પાડીએ 2 ગુણ્યા 9. 2 ગુણી જશે, બાકી વધે 9 ગુણ્યા 15. ગુણાકાર કરીએ 15 ગુણ્યા 9 એટલે જવાબ આવશે 135 સેન્ટીમીટરનો સ્ક્વેર વર્ગ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણના ક્ષેત્રફળ પરથી પાયો શોધવાનો છે. ક્ષેત્રફળ આપેલ છે, ઊંચાઈ h વેધ આપેલ છે અને આપણે પાયો શોધવાનો છે. સૂત્ર લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ बराबर 1/2 गुणिया पायो गुणिया वेग. क्षेत्रफल आपेल छे 80 એટલે અહીંયા લખીશું 80 1/2 ગુણ્યા પાયો શોધવાનો છે એટલે પાયો એમને એમ લખીશું. વેગ આપેલ છે 20. હવે પાયો આપણે જોઈએ છે એટલે પાયાની સાથે ગુણાકારમાં 1/2 છે અને 20 છે. હવે 1/2 ગુણાકારમાં છે એ બરાબરની ડાબી બાજુએ ભાગાકારમાં આવશે એટલે 80 ગુણ્યા છેદમાં 2 છે એ અંશમાં 2 ભાગાકારમાં કહેવાય એટલે 80 સાથે ગુણાકારમાં આવશે અને 20 એ ગુણાકારમાં છે એ આવશે 80 ના ભાગાકારમાં એટલે કે છેદમાં. 80 ગુણ્યા 2 છેદમાં 20 બરાબર પાયો. एसी ना अपने अवयव पढ़िए 20 गुणिया 4 गुणिया 2 छेद में 20 बराबर पायो अंश में b. छेद उड़े 20 अंश में 20 छेद में 20 उड़ी जैसे बाकी बधे 4 गुणिया 2 એટલે 8 બરાબર પાયો 2 માટે પાયો 8 સેન્ટીમીટર થાય. ત્રિકોણનો પાયો થશે 8 સેન્ટીમીટર. ત્રિકોણના ક્ષેત્રફળ પરથી ત્રિકોણની ઊંચાઈ h શોધવાની છે. વિગત આપેલી છે. क्षेत्रफल છે 70 સેન્ટીમીટર સ્ક્વેર અને પાયો આપેલ છે 14 સેન્ટીમીટર. ઊંચાઈ વેધ આપણે શોધવાનું છે. સૂત્ર લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 गुणिया पायो गुणिया वेग. क्षेत्रफल છે ત્યાં આપણે લખીશું 70 1/2 ના 1/2 પાયો આપેલ છે 14 ગુણ્યા
વેધ વેધ આપણે જોઈએ છે 1/3 ને બરાબરની ડાબી બાજુએ લાવીએ એટલે 70 ગુણ્યા 2 થશે 2 ભાગાકારમાં છે ડાબી બાજુ આવે એટલે ગુણાકારમાં અને 14 ગુણાકારમાં છે બરાબરની ડાબી બાજુ આવે એટલે ભાગાકારમાં એટલે કે 70 ના છેદમાં બરાબર તે 70 ના અવયવ માટે 14 ગુણ્યા 5 ગુણ્યા 2 છેદમાં 14 બરાબર વેધ અંશમાંથી 14 છેદમાંથી 14 ઉડી જશે અંશમાં વધે 5 ગુણ્યા 2 એટલે 10 બરાબર વેધ ત્રિકોણની ઊંચાઈ વેધ h બરાબર 10 સેન્ટીમીટર થશે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે તમને જે રકમ મોકલી આપું તે રકમના દાખલા ગણિતની નોટમાં તમારે સારા અક્ષર